નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। આરતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલયમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ હેઠળ કાર્યક્રમ યોજાયો। તારીખ 13/8/2024ના રોજ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ જિલ્લા પંચાયત અને મહેસાણા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાલુસણા, કતલાસણા સબ સેક્ટર 1 અને આરતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે તમાકુના વ્યસન અંગે વક્તૃત્વ સ્પર્ધા અને સ્તનપાન જાગૃતિ ચિત્ર સ્પર્ધા અને કાંગારૂ કેર વિશે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉપસ્થિત શ્રી મુકેશભાઈ મહેતા, ઉપપ્રમુખ જિલ્લા ભાજપ સંગઠન, શ્રી ભરતભાઈ, મેડિકલ ઓફિસર આરોગ્ય ટીમ, શાળાના આચાર્ય શ્રી જયાબેન, સુપરવાઇઝર શ્રી વિકે પટેલ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી મુકેશભાઈ મહેતા સાહેબે પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું। તેમણે હર ઘર તિરંગા વિશે માહિતગાર કર્યા હતા। શ્રી ભરતભાઈ સાહેબે વ્યસન વિશે વિસ્તૃત માહિતી આપી હતી। નિર્ણાયક તરીકે શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કામગીરી બજાવી હતી। તેમણે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ડૉક્ટર એન.કે. મોદી સાહેબે કર્યું હતું। તેમણે સમગ્ર સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આરાધના સ્કૂલ તરફ સરસ મજાનો ચા નાસ્તાનું આયોજન કર્યું હતું અને બાળકોએ ચા નાસ્તો કરી ખૂબ આનંદ અનુભવ્યો હતો। કતલાસા ગામમાં વિકે પટેલ તથા શિક્ષકગણ તથા મુકેશભાઈ રાવલ જેવા મહાનુભાવોના કારણે આરાધના સ્કૂલ મોખરે પહોંચશે ખરા।